દોસ્તો છેલ્લા કેટલાય સમયથી એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના બીજા એવા ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે। ત્યારે દોસ્તો એમના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલા જોઈ શકાય છે। ત્યારે અરવિંદ કેજરીવાલ જેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે, આખરે એમણે પણ પોતે પાર્ટીને સમર્થન આપ્યું છે અને ચૈતર વસાવા વિશેની વાતો આખરે હવે જ્યારે વેગવંતી બની રહી છે ત્યારે એમણે શું કહ્યું, પ્રતિક્રિયા શું છે, આખરે આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આજે અમે તમને એ પણ જણાવીશું કે આખરે એમની ધરપકડ શા માટે કરવામાં આવી છે અને અલગ અલગ લોકો જ્યારે ચર્ચાઓ પકડી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગોપાલ ઇટાલિયા તો ચર્ચામાં છે જ્યારથી જ વિસાવદરની પેટા ચૂંટણી પૂર્ણ થઈ છે અને જ્યારે તેઓ થોડા દિવસ પહેલાં જ કોર્ટની બહાર એમની અટકાયત કરવામાં આવી, એમને રોકવામાં આવ્યા। તે તમામ મુદ્દાઓ વિશે વાત કરીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં દોસ્તો, આપને આ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા ને આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે ચૈતર વસાવાની ધરપકડ શા માટે થઈ હતી। દોસ્તો, સૌથી પહેલાં તમને જાણીને નવાઈ લાગશે કે આખરે ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે। ડેડિયાપાડામાં જ્યારે લોકોનું જળ સમર્થન અને લોકોએ ચૂંટીને જ્યારે ધારાસભ્ય બનાવ્યા ત્યારથી લઈને અલગ અલગ મુદ્દાઓ પર પોતાની વાતો રજૂ કરી રહ્યા હોય છે। એવા સમયે આમ આદમી પાર્ટીના આ ચૈતર વસાવાની ધરપકડ થાય છે। ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવે છે। ગોપાલ ઇટાલિયા એમને મળવા માટે કોર્ટમાં જઈ રહ્યા હતા, એમની કાર્યવાહી કરવા જઈ રહ્યા હતા અને એમને કોર્ટની બહાર નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે રોકવામાં આવ્યા। ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો। સૌ લોકો જે ચૈતર વસાવાના સમર્થકો છે એઓ રસ્તા ઉપર આવ્યા। એમને અટકાવવા માટે ડેડિયાપાડામાં જે કાંઈ પોલીસ બંદોબસ્ત છે કડક કરવામાં આવ્યો। તો એક તરફ તો જ્યારે ગોપાલ ઇટાલિયા તો ચર્ચામાં જ હતા, જ્યારે વિસાવદરની પેટા ચૂંટણીમાં એમની જીત થઈ ત્યારથી લઈને હજુ સુધી એમનો જીતનો જશ્ન ચાલી રહ્યો છે। ક્યાંક અલગ અલગ કાર્યક્રમોમાં એમને બોલાવવામાં આવે તો ક્યાંક ઘોડા ઉપર એ જોવા મળે, ક્યાંક કાર્યક્રમોમાં એમનું સન્માન થાય તો ડાયરામાં ગોપાલભાઈનું નામ ગુંજતું હોય। એવા સમયે સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ જગ્યાએ ખૂબ લોકો એમને ચાહના આપી રહ્યા છે। આખરે જય ગોપાલના નારાઓ લગાવી રહ્યા છે। એવા સમયે એમની ધારાસભ્ય બનવા પછીની સફર પણ ખૂબ યાદગાર છે। છેલ્લા કેટલાક દિવસોથી એમની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ રહેલી છે। એવા સમયે જ્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ અને અચાનક જ આ મામલો વિફર્યો ત્યારબાદ હવે અરવિંદ કેજરીવાલજીના નિવેદનો છે એ પણ સામે આવતા હોય છે અને અલગ અલગ લોકો પોતાની વાતો રજૂ કરતા હોય છે। એવા સમયે ચૈતર વસાવાની ધરપકડ અને ત્યારબાદ એમના જે સમાજમાં ઘેરો રોષ છે જોવા મળી રહ્યો છે। દરેક લોકો ઉગ્ર રોષમાં છે અને સૌ લોકોને જે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે, પોલીસ દ્વારા ચૈતર વસાવાની મનરેગા કૌભાંડ અંતર્ગત ધરપકડ થઈ હતી, આખરે વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ એમણે ગોપાલ ઇટાલિયા જે છે કોર્ટમાં જઈને બહાર આવે છે। ત્યારબાદ એઓ સ્પષ્ટ રીતે ખુલાસાઓ કરે છે, એફઆઈઆરની વાતો કરે છે અને એમાં લખેલી વાતો જે છે એમને પણ અલગ અલગ વકીલો દ્વારા એમને સમર્થન આપવાની જગ્યાએ એમને વખોડવામાં આવી હતી। ત્યારે સુરતના જાણીતા વકીલ મેહુલ બોગરાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી। આખરે એમણે કહ્યું કે આખરે આ એફઆઈઆર છે તદ્દન ખોટી છે, એમાં બનાવેલા બનાવટી જે કિસ્સાઓ છે એવા વાતો સાથે એમણે પણ કહ્યું કે વકીલને કોર્ટમાં જતા રોકવા કેટલા યોગ્ય છે। વકીલ મેહુલ બોગરાએ એવું પણ કહ્યું કે આખરે હવે કોર્ટમાં વકીલ નહીં જાય તો તે ક્યાં જશે। આખરે એલએલબી કરનારા વિદ્યાર્થીઓએ પણ હવે વિચારવું પડશે, કારણ કે વકીલ બન્યા પછી જો કોર્ટમાં નહીં જવા દે તો શું થશે। આવા એમણે કટાક્ષો પણ કર્યા હતા, તો પછી એમને પોતાની વાતો પણ રજૂ કરી હતી। એવા સમયે દોસ્તો, આ ગોપાલ ઇટાલિયા જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વકીલ છે, એમના વિશે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો અને જો દોસ્તો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી